નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 8માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપર માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 8 ગુણમાં આપણને 2 પ્રશ્ન લખવાના છે। પહેલી ટૂંકનોંધ છે સ્વામી વિવેકાનંદ, બીજા પ્રશ્નમાં આપણને રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો સમાજને કઈ રીતે ઉપયોગી થયા છે તેની માહિતી આપવાની છે અને એના અથવામાં વિધવા વિવાહના ટૂંકનોંધ પૂછાયેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। ભાગ નંબર 2માં આપણે ટૂંકમાં ઉત્તર અને મુદ્દાસર પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, બંધ બેસતા યોગ્ય જોડકા જોડો। અહીં આપેલું છે દયાનંદ સરસ્વતી, તો એમાં જવાબ આવશે સી, લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી। બીજું છે રાજા રામમોહન રાય, જવાબ આવશે બ્રહ્મો સમાજની સ્થાપના કરી। વિલિયમ બેન્ટિંગ, જવાબ આવશે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરનાર સ્વામી વિવેકાનંદ, તો માનવ સેવા એ જ પ્રભુ સેવાનો ઉપદેશ આપનાર। તો પહેલામાં આવશે સી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે ઈ અને ચોથામાં આવશે બી। એના પછીના આપણને પ્રશ્ન નંબર 3માં આપેલું છે, માગ્યા મુજબ જવાબ આપો, જેમાં આપણે 2 ગુણવાળા 3 પ્રશ્ન પૂછાયેલા છે। તો એ ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા પ્રશ્નોનો અભ્યાસ તમે તમારી રીતે કરજો। કેટલા પ્રશ્નો આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। નંબર 1, બારડોલી સત્યાગ્રહ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા, તો સરદાર તરીકે ઓળખાયા। ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું, તો મોહનલાલ પંડ્યા। સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાના ઉલામણા નામથી ઓળખવામાં આવતા, તો નેતાજીના ઉલામણા નામથી ઓળખવામાં આવતા। વીર સાવરકરનું પુસ્તક પ્રકાશિત થતાં પહેલાં જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું, તો વીર સાવરકરનું પુસ્તકનું નામ હતું 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। પ્રશ્ન નંબર 4માં આપેલા છે, નીચેના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં અમાં એક વાક્યમાં જવાબ આપો। નંબર 1, વડોદરાના કયા મહારાજાએ કલાભવનની સ્થાપના કરી? જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડ। તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનું છે, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાભવનની સ્થાપના કરી। ગુજરાતની કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। જો તમારે ભીમબેટકાની ગુફામાં ચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? તો અમે મધ્યપ્રદેશ રાજ્યની મુલાકાત લેશું। નંબર 4, આધુનિક ભારતના ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોરને ઓળખવામાં આવે છે। અહીં તમારે પૂરા જવાબ લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 2 આપેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, રવિશંકર રાવલને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે સાચું। બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના અવનીન્દ્રનાથ ટાગોરે કરી હતી, જવાબ આવશે સાચું। જૈન શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, જવાબ આવશે સાચું। નંબર 4, ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક સન્માનિત રાજા રવિ વર્માને કરવામાં આવ્યા હતા, તો જવાબ આવશે ખોટું, રવિન્દ્રનાથ ટાગોરને। એના પછીના પ્રશ્નો આપેલા છે, 2-3 વાક્યમાં પ્રશ્નો જવાબ લખવાના છે। સ્વતંત્ર ભારતના કયા કયા પડકારો હતા? દેશી રાજ્યોના વિલીકરણની વિશે માહિતી લખવાની છે। વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે પ્રદાન સમજાવવાનું છે। સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? અને વિલીનીકરણની સંકલ્પના સમજાવવાનું છે। તો આ પ્રશ્નના જવાબ આપણે સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું। પ્રશ્ન નંબર 6માં આપેલું છે, સૂચના મુજબમાં પહેલો પ્રશ્ન,
ઉદ્યોગોના કાચા માલનું વર્ગીકરણ કરો. કૃષિ આધારિત, સમુદ્ર આધારિત અને વન આધારિત. તો એમાં સોણ અને કાપડ છે એ કૃષિ આધારિત ઉદ્યોગોમાં આવશે. મત્સ્ય અને મીઠા એ સમુદ્ર આધારિત ઉદ્યોગોમાં આવશે. અને કાગળ અને મકાન નિર્માણ એ વન આધારિત ઉદ્યોગમાં આવશે. તેના પછી પ્રશ્ન નંબર 7માં છે માગ્યા મુજબ જવાબ આપો, જેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. બમાં આપણને વિકલ્પો આપેલા છે 6 ગુણમાં. નંબર 1, નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત. નંબર 2, કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવત નથી? તો ભીડમાં એકઠા થવું. નંબર 3, કઈ આપત્તિની આગાહી શક્ય નથી? તો જવાબ આવશે ભૂકંપ. નંબર 4, તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી? તો જવાબ આવશે લીમડો. નંબર 5, વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે. કોણ? તો આ વિધાન કઈ આપત્તિ માટે લાગુ પડે છે? તો દાવાનળ, જેના દ્વારા જંગલમાં સૌથી વધુ નુકસાન થાય છે. નંબર 6, તમારો મિત્ર પર્વતીય વિસ્તારમાં રહે છે, ત્યાં વારંવાર પર્વતનો ઉપલો ભાગ ઘસી આવે છે, તો તેને કઈ આપત્તિનો ભોગ બનવું પડે છે? તો જવાબ આવશે ભૂસ્ખલન. એ આપત્તિનો ભોગ બનવું પડે છે. પ્રશ્ન નંબર 6માં આપણને આપ્યું છે અમાં વિસ્તૃત જવાબો 4 ગુણમાં, જેમાં વડી અદાલતના કાર્યો, લોક અદાલતના ફાયદા, એના અથવામાં આપણા મતે ન્યાયતંત્રની જરૂરિયાત. એ પ્રશ્નનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે ખાલી જગ્યા પૂરો. ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે? તો જવાબ આવશે અમદાવાદ. વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય? તો જવાબ આવશે સર્વોચ્ચ. ન્યાયતંત્રને ઝડપી અને બિન ખેંચાણ બનાવવા ખાલી જગ્યા કાર્યરત છે? તો જવાબ આવશે લોક અદાલત. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ખાલી જગ્યા દાવાઓ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ફોજદારી દાવાઓ. એના પછી પ્રશ્ન નંબર 9માં ટૂંકમાં ઉત્તર છે. પ્રશ્ન નંબર 10માં પણ ટૂંકમાં ઉત્તર આપેલા છે, જેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન ભાગ નંબર 1, જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કર્યું. ભાગ નંબર 2માં આપણે ટૂંકમાં ઉત્તર અને સવિસ્તાર પ્રશ્નનું સોલ્યુશન કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.